11માં રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ તરીકે કોણે હાજરી આપી હતી? તો જવાબ છે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ્સ છે. 11માં રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય અતિથિ તરીકે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબે હાજરી આપી હતી. વિગતથી જોઈએ તો કે રાયસીના ડાયલોગ 2026 ભારતનું મહત્વપૂર્ણ વૈશ્વિક સંમેલન છે. શું છે? વૈશ્વિક સંમેલન છે જે દર વર્ષે ઓબ્ઝર્વ રિસર્ચ ફાઉન્ડેશન એટલે કે ORF અને મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા આયોજન કરવામાં આવે છે. 2026માં યોજાયેલ 11માં રાયસીના ડાયલોગમાં ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. કયું હતું? આવૃત્તિ હતી 11મી આવૃત્તિ હતી. પરીક્ષા માટે મહત્વપૂર્ણ મુદ્દા થઈ શકે કે સંમેલન કયું? તો કે રાયસીના ડાયલોગ 2026. કયું સંમેલન? રાયસીના ડાયલોગ 2026 અને જેની આવૃત્તિ હતી 11મી અને મુખ્ય અતિથિ એલેક્ઝાન્ડર સ્ટબ્સ, પ્રેસિડેન્ટ ઓફ ફિનલેન્ડ. અને આયોજન કરવામાં કોને આયોજન કર્યું હતું? તો ORF પ્લસ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ ઇન્ડિયાએ. ORFનું પૂરું નામ શું છે? તો ઓબ્ઝર્વ રિસર્ચ ફાઉન્ડેશન. જોઈએ આગળનો નેક્સ્ટ પ્રશ્ન.